મેમ શોર્ટલી રિવાઇઝ કરાવો ને કેમ કે શોર્ટલી અડધા રિવાઇઝ સાંભળો જો એક હા વાત આપણે ગયા અહીંયા લેક્ચરમાં નથી. ઓકે વેઇટ જો અત્યારે છે ને આ લેસનમાં એવું છે કે આપણે એક્સપ્લેનેશન સમજી લેશું ને પછી લેસન છે એ આખો સરસ મજાનો વિડિયો છે. જે આપણે દર વખતે વિડીયોથી આપણે સ્ટડી કરીએ છીએ ને એવી રીતના એટલે વિડીયો સ્ટડી કરશું ને એટલે આખો લેસન રિવાઇઝ થઈ જશે. ઓકે. ઓકે વાંધો ઓ ચલો હવે આપણે અહિયાં સુધી કઈક ભણ્યા હતા કે ઘણા બધા જે છે એ સૈનિકો આવે છે અને એ પૂછી રહ્યા છે કે મો ઉપર સરસ મજાની પંચ કાપ્યાની ધૂળ છે આંખોમાં રતાશ તૂટેલી છે માથા ઉપરના સાફા સરસ મજાના પગ પગી રહ્યા છે. તો અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા છે. વળી માણસો હેપતાઈ ગયેલા આ જોઈને માણસો સરસ મજાના હેપતાઈ ગયેલા અને વાલા કેસરીયા નામનો માણસ ક્યાં રહે છે સિપાઈ એ પૂછ્યું. બાપુ આથમણા બારણું ખોરડું ક્યાંય ઈ એનું એટલે કે છે કે આથામણા બારણાનું ખોરડું ક્યાં ઈ એનું એટલે એવી વાત છે એ અહિયાં આગળ કરે છે. આંખના પલકારામાં થોડાઓ વાલાની ડેરી આગળ આવીને ઉભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા પર આરૂઢ થયેલા અસવારના સરદારે જણક દીધી વાલા કેસરીયા સરસ મજાના ઘોડા ઉપર આવેલા જે સૈનિકો છે એને આવીને જણક દીધું. એટલે કે જોરથી અવાજ પાડ્યો વાલા કેસરિયા દેવ ઉગયામાં અજાણ્યો સાદ સાંભળ્યો પણ દાંતણ પાણી પરવારી ઓસરી કોરે બેસી ભગવાનના ભગવાન સુરજની સ્તુતિ કરતા વાલા એ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાયો વાલા ઘર મે હૈ બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયા ના ઘરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને કઈ જેવા વિચારમાં પડી ગયા. સાત પેઢીમાં રાજના સિપાહીઓ આ આંગણે આવવાનું જાણ્યું નથી અને આ શું કેવું બોલતા નહી વાલાની માળા પૂરી થઈ. અને ઉઠીને ડેલી આવે કહે આવો બાપ એટલે જો વાલા કેસરિયા છે. એ સુરજ ભગવાન ની સ્તુતિ કરતો હોય છે અને સ્તુતિ કરતા કરતા તે આવીને બોલે છે. ત્યાં તો પાછળ વાસીદું કરતી એટલે કે ઘરકામ કરતી પોતાની જે પત્ની છે એ આવીને પૂછે છે હા વાલા કેસરિયા છે ઘરમાં તો કે આજ સુધી તો કોઈ દિવસ અમે રાજના સૈનિકોને અમારા ઘરે જોયા નથી અને આજે પણ એટલે ખરા ચિંતામાં પડી જાય છે પછી વાલો કેસરી આવીને કે છે કે હા બોલો આવો ને બાપ એટલે કે આવો પછી કે છે તુમારે નામ વાલા કેસરિયા તારું નામ વાલો કેસરિયા હા બાપ હું જ વાલો કેસર્યો તુમકો અભી ને અભી સુબહ ને અમરેલી બુલાયા હૈ એટલે કે છે કે તમને અત્યારે અત્યારે સુબા એ બોલાવ્યો મને તુમકો સુબહ કા ફરમાન હૈ અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડા નો સોદાગર શું મને તેડાવે માન્યામાં નથી આવતું મેં કઈ રાજનો ગનો કર્યો નથી ફરમાન હૈ ચલો સિપાહીએ આંખ કર્યો શું કે છે કે તુમારે નામ વાલા કેસરિયા એટલે કે છે કે તારું નામ વાલો કેસરીયો છે અને તો કે હા બાપ હું જ વાલો કેસર્યો છું કે છે કે તને અત્યારે ને અત્યારે અમરેલી ના સુબા એટલે કે અમરેલી ના જે રાજા છે એને તેને અત્યારે ને અત્યારે બોલાવ્યો છે તને સુબાનું ફરમાન છે આદેશ તને અમરેલી ના સુબા નું આદેશ છે કે અત્યારે ને અત્યારે વાલા ને હાજર કરો
અને તરત વાલો કેસરીઓ કે છે કે અરે બાપ, મારાથી કઈ ભૂલ થઈ છે? તો કે નહીં, કાંઈક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર, બહુ મને તેડાવે એ માન્યામાં નથી આવતું. કે જે હું ઘોડાનો સોદાગર છું, સુબો મને તેડાવે એ મારા માન્યમાં નથી આવતું. આવતું? મેં કઈ રાતનો ગનો કર્યો નથી. ફરમાન હે, ચલો મેં તો કઈ રાજનો ગુનો તો કર્યો જ નથી. પણ તમને ફરમાન છે તો તમે ચાલો. સિપાઈએ જોરથી આંખો છે એ પાડીને હાલો બાપ, કઈ રાતના તેડાની પાછું ખેલાશે? વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકી ને સિપાઈ સાથે ઘોડે ચડ્યું. જતા જતા આઈને કેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહી, જગદંબા તમારી પહેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી હતી. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ દોટ દીધી. આવો આવો કેસરિયા, એમ બોલતા બાથ ભરી લીધી. વાલા કેસરિયા એ તો ઘડીક વાર મૂંઝાણું. આથી શું મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પર બેસાડી દીધો અને બોલ્યો, કેસરિયા મને ઓળખે? હવે શું વાત કરે છે? વાલો કેસરીઓ જયારે જાય છે કે રાજનું તેડું હોય ને પાછું ઠેલાશે એટલે કે રાજા મહારાજાઓ આવ્યા હોય એને કઈ પાછા થોડી ના મોકલાશે. વાલા એ કસવાળું કેડિયું પહેર્યું. વાલો કેસરીયો છે ને કસ વાળું એટલે સરસ મજાનું પહેરન પહેરે છે અને એ પહેરનને પહેરી અને તે માથે પાઘડી પહેરી અને સૈનિકોની સાથે ઘોડે ચડ્યો અને જાય છે અને જતા જતા કહે છે કે સાંજે આવી જઈશ, ઉપાધિ ન કરતા એટલે કે ચિંતા ન કરતા. જગદંબા તમારી પહેર કરે એટલે કે ભગવાન છે તમારી સાથે રહે. બપોર ટાણે વાલો કેસરીયો સરસ મજાનો સુબાની કચેરીમાં દાખલ થઈ ગયો. બપોર થાય છે તે વાલો કેસરીયો અમરેલી પહોંચી જાય છે. કાગડોળે રાહ જોતા એટલે કે આતુરતા આપણે ખબર કોઈકની ચિંતા હોય અને આપણે આતુરતાથી એની રાહ જોયા કરીએ. એટલે કાગડોળે રાહ જોતા છે એ વાલા કેસરિયાની રાહ જોતા જોતા પગથિયા ચડતો જોયો વાલા કેસરિયાને એટલે અમરેલીના સુબા છે. એ રાઘોબા એ અમરેલીના સુબા રાઘોબા એ છે એ દોટ મૂકી એટલે કે ઝડપથી એને લેવા માટે પહોંચી ગયા. આવો આવો કેસર્યા બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરીયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી ઉડાડે છે? શું કે છે? આ તે સુબો મારી ઠેકડી ઉડાડે છે? આવું કઈ અને વિચાર કરે છે. બાવડું પકડીને પડખો પર ગાદી માથે બેસાડી સુબો બોલ્યો એટલે કે બાવડું પકડીને સુબો બોલે છે કે આ શું? તમે મને ઓળખો કેસરિયા? તરત જ પૂછે છે તમે મને ઓળખો છો કેસરિયા? મનમાં થયું સુબાના મનમાં કઈક ગેરસમજણ લાગે. પણ હરેકદીનો વાલો કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી અને સુબો બોલ્યો. વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કેડીએથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખશો હું રઘોબા આજ અમરેલીનો સૂબો છું. તારી શું કદર કરું? શું કે છે? મનમાં થયું કે સુબાને કઈક ગેરસમજ લાગે. તો તેને મારા તરફથી ગેરસમજણ લાગી છે. કઈક એને ગેરસમજ થઈ છે. પણ વાલા કેસરિયાને તો મનમાં સાવ શાંતિ એ સાવ ઉદાર દિલનો હતો. ને તે કહે છે કે
કે છે કે આવડી તે શું? પછી વારાની ભરી કચેરીમાં તારીફ માંડી અને શુભો બોલ્યો. હવે બધા જ કચેરીમાં મોટા લોકો બેઠા છે. એની સામે વાલા કેસરીયા એ છે. એ વાલા કેસરીની તારીફ રઘુભાઈ ચાલુ કરી. અને કહે છે કે વાલો કેસરી તું તો મારી આબરૂનો રખેવાળ છે. એટલે કે તમને યાદ હોય તો જયારે વડોદરાથી ગરણી તરફ વાલો કેસરી જવા માટે નીકળે છે. ત્યારે એને કેડીએથી 500 રૂપિયા કાઢી અને જે આ યુવાન મરાઠો છે એનું લેણું એને ચૂકવ્યું હતું. એ લેણાનું બદલો છે એ લેણાનો ઉપહાર છે એ અત્યારે વાળવા માટે રઘોબા જે છે એ અત્યારે અમરેલીના સુબા થઈ ગયા છે એટલે કે અમરેલીના રાજા બની ગયા છે. એટલે એનો ઉપકારનો બદલો વાળવા માટે અત્યારે તેણે વાલા કેસરીયાને પોતાની કચેરીમાં બોલાવ્યો છે. કે છે કે તે દિવસે જો તે 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો આજે હું અમરેલીનો સુબો ન બન્યો હોત. હવે મને ઓળખ્યો હું રઘોબા હવે તે ઓળખ્યો ને કે હું રઘોબા છું. આજ અમરેલીનો સૂબો છું બોલ તારી શી કદર કરું? એટલે કે તારી શું કદર કરું તું મને કે એ હું તારી કદર કરું. મારી કદર મારા મોઢે બોલાવો એટલે હોવ. કે છે કે મારી કદર મારા મોઢે બોલો એટલે હોવ. એટલે કે મને તમે મોઢે કહી દીધું એટલે બસ બધું આવી ગયું. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને પટ્ટીએ કરે. માગેલી કેસરે વડોદરાના રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઢીલાઈ છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને તેડવે માંગવામાં બોલ આવ્યા નહીં. એટલે તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવનચંદ્ર દિવાકરો બક્ષી તિથિ તારીખ રાજની મહોર લાગી. રઘુબાઈએ એ તરત હુકમ કરે છે. અને કેસરિયાને માન મર્તબા સાથે ગરણી પોગાડ્યો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં શું કર્યું કે એની કદર કઈ રીતે કરી રાખોબાએ તો કે રાખોબાએ જે છે એને કહ્યું કે હું તો શેર શુદ્ધ મરાઠો છું. જો મારી કદર કરવાનો વખત આવે અને હું જો કદર ન કરું એટલે કે હું તને ઉપહાર ન આપું બદલો ન વાળું તો મલક મને પટ્ટીએ કરે એટલે કે મલક છે એ મને ધિક્કાર કરે. મારા પ્રજાતિના લોકો મને ધિક્કાર કરે. એટલે કે મને તને છોડી દે મને કાઢી મૂકે. માગી લે કેસરિયા વડોદરાના તો આજે મારી પર 4 હાથ છે એટલે કે માગી લે. માગી લે તને શું ઈચ્છા છે? તો કે મારી માથે વડોદરાના 4 હાથ છે એટલે કે વડોદરા છે એ હવે એ વડોદરાના મારા પડ્યા પછી કે છે કે અમીરાતમાં ઉછરેલા કેસરિયા એ માંગવાના બોલ ન લીધા. તો એને પોતે એટલું બધો સ્વાભિમાની છે કે પોતે મદદ કરી લેશે. પણ કોઈ દિવસ છે એ કોઈ દિવસ કશી જ વસ્તુ માગશે નહીં. જો કોઈ સામેથી આપશે તો લેશે પણ કોઈ દી માગશે નહીં. પછી શું કે છે કે એના તાંબાનું પતરું લાવો. કે છે કે તાંબાનું પતરું મંગાવે છે અને શું કે છે કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું અને એમાં લેખ મંડાવ ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવનચંદ્ર દિવાકરો બક્ષી. એટલે એમાં લેખ લખ્યો અને કહ્યું કે હવેથી આખું ગરણી ગામ છે એ વાલા કેસરિયાને બક્ષી છે એટલે કે ભેટ રૂપે આપવામાં આવે છે. તે દિવસની તિથિ તારીખ અને રાજની મહોર લાગી.
એટલે કે રાજમહોર લાગી ગઈ અને રઘુબાએ હુકમ કર્યો કે કેસરને માન મર્તબા સહિત ગરણી પોગાડી દો. એ ગરણી પહોંચાડી દો. આજે પણ વાલા કેસરીના વંશજો અમરેલી જિલ્લાના ગરવી ગામમાં વસે છે. જો હવે આપણે છે એ વિડીયો દ્વારા પાઠને સ્ટડી કરવાના છીએ. હવે જે છે એ આપણે વિડીયો દ્વારા સમજીશું. એટલે વિડીયો દ્વારા આખો લેસન સમજાઈ જશે. જેટલી ગર્લ્સ એબસેન્ટ હતી એ બધાને ફરી વખત રિવાઇઝ થઈ જશે આખો લેસન. કરણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો પોંખા રહેશે. કરણુકીના કાંઠો ચરી ના ટોકરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળે. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવું, પણ એની રડક ઉડીને આંખે વળગે એવું. ગામમાં વસનારા માણસો ઓલ દોલ. તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલ. સાતનો ચાર તેનો ઘોડા વેચવાનો ધંધો હતો. નાનપણથી એને ઘોડા સાથે ભારે હેતથી. અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી બોલાવો. ગ્વાલાના તબેલામાં હણહણાટી કરતા. આવો વાલો કેસર્યો છે એક દી વડોદરામાં જઈને ઉભો હતો. મીટ મંડાતા જ મન ભરી જાય એવા ઘોડાઓ જોઈને સૌ રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાછડી કેડીએ બાંધીને નીકળેલા વાસળીમાંથી 500 રૂપિયા તો વપરાય ગયેલા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરીએ વડોદરાની રામ રામ કરીને ઘરની ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન ખોડલબાબાના તેજ પ્રગટાવવા માંડ્યો છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને કેસરીયાએ વડોદરાને વેગળું મૂક્યું. પાણી પંથા ઘોડા અને પાછા વગર અથવાર સ્ક્રીન બહુ બ્લર આવે છે મારા ઘડીએ. તમારી સ્ક્રીન વારા ઘડીએ બ્લર થઈ જઈશ. બધા ટેકનિકલ ઇસ્યુ છે વચ્ચે થોડી વખત એવું થશે પછી ક્લિયર આવશે. ઓકે. કેસરિયા એ ઘોડા ઉપર રામ વાળ્યું. બાકીના 5 ઘોડા એની ફરતા છાનગણમાં. દાદી ખજૂરી પેશી જેવો વાન. હાથ મૂકો તો લપસી જાય એવી સુવાઈ ચમકતી ચામડી. કાન સોરીને દાઢીએ ચડાવતા. જાણે ભગવાનને ઘેર મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ ઝમથી ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માટેથી ઉઠી ગયું છે. પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અચંપો જાગ્યો છે. પણ ગરણી કઈ ઘોડાને ઘેર થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાયુ કેરીએ બાંધી. પોતાની ખોરાકી અને ઘોડાના ચોગાની જોગવાઈ એમાં ભલી ભાગ્યે થઈ શકે. આવી ધરપત હૈયામાં. વડોદરાની બહાર પગ લીધો ત્યાં તો એક ખોરડામાંથી ગાય ગોધરા, વાસણ ઘરની નાની મોટી જણસનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ ચાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે. કાળા બોકાસા સંભળાતા. પૂર્ણ હૈયામાં વાલા કેસર્યાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. માણસો જોવા ટોળું ભેગું થઈને ટોળેથી ઉતરીને વિંધીને વાલો ઘરની લજોલજ થઈને ઉભો રહ્યો. જોતા જ કેસર્યો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. દીકરા હેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં પર મસ્ત વાળી હતી. ચાંપ લઈને આવનાર શેઠ પર વાલાએ નજર જોવી સવાલ કર્યો. શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો તો બોલો. ભાઈ તારો મારગ તારી રાહ જોવે છે હાલ તો થા. બા કેટલાનું લેણું.
આ છોકરાના આવડા મારાથી જોવાતા નથી. આવ્યો મોટો કેટલાનો ને દાતારનો દીકરો. બોલ રૂપિયા 500 નું લેણું ચૂકવી શકીશ? એક પળને બીજી પળે કેસરિયાએ કીડેથી વાંસળી છોડીને મૂળાના પતિકા જેવા પાછળ વણી દીધા. ઉપરથી ફરીશ્તો ઉતર્યો હોય એવું જોવા મળ્યા. પ્રમાણિકતાની પથરી ઉપર પગ દઈને ઝૂલતા યુવાન મરાઠા રતોબા ફાટી આંખે વાલા કેસરીયાને જોઈ રહ્યા હતા. સદાય કુમારનો તરબોળ રહેતા રઘુબાના મનમાં આંખેવાળી પાઘડી વાળો વાલો પધરાઈ ગયો. તમારું નામ? નામ રે ભગવાન, કોણ એ ભગવાન? એમ બોલીને ઘોડે ચડીને ચાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ધ્યાન ના આપો તો તમને મારા છોકરા ના થશે. મારું નામ લાલો કેસરીયો, ગામ મારું ગરણી, અમરેલી પગરણો. લ્યો રામ, એમ બોલીને વાલાએ ઘોડાને હાથે મરાઠાના છોકરાના આંખો લૂછીને પહેલા કેસરિયાએ રનોલીમાં એક થોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. આ વાત ઉપર દોઢ દાયકો ગડથલિયા ખાઈ ગયો હતો. ગરણી ગામ માટે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરણુકીના લીલા ખંભાર કાંઠા ઉપર Wait, beta, my screen is not clear. Okay? Okay. ગણેશ્વરના મંદિરના બ્રહ્માંડના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા. કિલ્લેથી છૂટીને ઢોરધાણમાં જઈ રહ્યા છે. બરાબર એવી જાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. સદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ. દરેકના ખંભામાં જામનગરી ઝંખાયું ઝૂલી આવતું. મોં ઉપર પંચ કાપ્યાની ધૂળની જાણ ઉડેલી છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના ચાકાના ખાખી સોગા પવનમાં પગપગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા કાળી માણસો હેબતાઈ ગયા. વાલા કેસરીયા નામનો માણસ ક્યાં રહે છે? બાપુ આથમણા બારનું ખોરડું કળા એ એમનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અશ્વા સરદારે ડણક દીધી. વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યું સાદ સાંભળ્યું. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાયો. વાલા ઘર મેં હે? બીજા સાદે પછવાડાના વાડામાંથી વાસુદી કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલે, હે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં રાજના સિપાહીઓ આ આંગણે આવ્યા જાણ્યું નહીં. આ શું? ક્યાં બોલતા નહીં? ત્યાંની માળા પૂરી થઈ ઉઠીને પેલી આવ્યો. આવો બાપ. તો મેરા નામ વાલા केसरिया? हाँ बाप, हूँ वालो केसरिया. तुमको अभी ने अभी सुबह में अमरेली बुलाया है. मने? तुमको सुबह का फरमान है. अभी ने अभी वाला केसरिया को हाजिर करो. अरे बाप, हाँ भूल थती लागे છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માન્યામાં જ નથી આવતું. મેં કઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હે. હેલો હેલો બાપ, કોઈ રાતના તેડાને પાછું ખેલે છે? વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યા. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવી. ઉપાધિ કરતા ને. જગદંબા તમારી ખેર કરે.
બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂજ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાના પગથિયા ચડતો જોઈને દોડ લીધી. આવો આવો કેસરિયા એમ બોલતા સુબાએ બાત ફરી લીધી. વાલો કેસરીઓ થોડી વાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? પાવડું પકડીને પડખો પડત ગાદી માથે બેસાડીને બોલ્યો. કેસરિયા મને ઓળખ્યો? સુબાના મનમાં કઈ ગેરસમજણ લાગે છે. પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહી. સુબાએ મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ કરી. વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેરીએથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ના હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રઘોબા આ જ અમરેલીનો સૂબો છું. બોલ તારી શી કદર કરું? મારી કદર માટે મારે મોઢે બોલો એટલું હોવું? અરે તો શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મારો મલક મને ફટકે કરે. સાંભળી લે કેસરિયા વડોદરાના રાજના મારી માટે ચારેય હાથે નથી. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે મૂકવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવ. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાંબાનું ભરણી વાલા કેસરીયાને યૌવનચંદ્ર બક્ષિસ તિથિ તારીખ અને રાજની મહોર લાગી. રઘુબાએ હુકમ કર્યો. કેસરિયાને મહાન મર્તબા સહિત ગરણી પોગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. સરસ મજાની જે છે એ આપણે જે છે આજે લેસન નંબર 9 કદર છે એ કમ્પ્લીટ કર્યો. બરાબર તો હવે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થઈએ